નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમે ઇતિહાસ. આજે આપણે જોઈએ તારીખ 30/6/2026 મંગળવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર પત્ર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત પરથી કાંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે અજવાળિયું એટલે કે શુક્લ પક્ષ તિથિ પૂર્ણ થઈ ગયું છે અને કૃષ્ણ પક્ષનો આજે પ્રારંભ થયો છે. એટલે કે આજે નીચ, જેઠ, વદી, એકમ પ્રતિપદા છે. આજે મંગળવાર અને વદ પક્ષની એકમ તિથિનો સારો સંયોગ છે. મંગળવાર એ હિંમત, ઉર્જા, પરાક્રમ અને સંકટ મોચન હનુમાનજીની ઉપાસનાનો પવિત્ર અને સારો એવો ઉત્તમ દિવસ છે. આજના દિવસે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી આપણા તમામ આર્થિક અને શારીરિક કષ્ટોનું નિવારણ થાય છે, તેમજ આપણામાં સારું એવું આત્મબળ પણ વધારો થાય છે. તો આજે નીચ, જેઠ, વદી, એકમ મંગળવારનું પંચાંગ જોઈએ તો 12 રાશિઓમાં પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલય છે. મેષ રાશિ વાળા માટે કે આજે તમારામાં સાહસ અને શારીરિક ઉર્જામાં અદ્ભુત વધારો થઈ શકે છે, તેમજ મકાન અથવા પ્રોપર્ટીના તમારા જે અટકેલા કાર્યો છે એ કામોમાં તમને મિત્રોની મદદથી તમારા કામો આજ સારી રીતે આગળ વધી શકે છે. ખાસ કરીને આજે તમારા ભાગ્યનો પર તમને પૂરેપૂરો સાથ સહયોગ મળી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં દવાઓ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક વ્યવહારોમાં સાનુકૂળતા સારી એવી રહી શકે છે, તેમજ પરિવારમાં પણ તમને સુખ શાંતિ સારી એવી જળવાઈ રહેશે. આજે તમારી વાણી ઉપર તમારે સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે, જેથી તમારા કાર્ય સ્થળે કોઈ પણ સ્થળે કોઈ બિનજરૂરી તમારે વિવાદ ન થઈ શકે છે. વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છ ગ્રહ. મિથુન રાશિ વાળા માટે આજે તમને વેપાર ધંધામાં સારી એવી રીતે નવી ગતિ આવી શકે છે, તેમજ સ્નેહીજનો અને તમારા સહકર્મીઓનો તમને પૂરેપૂરો સાથ અને સહયોગ મળી શકે છે. આજે તમને બૌદ્ધિક ક્ષમતામાં પણ એટલે કે બૌદ્ધિક ક્ષમતાના બળે મુશ્કેલ તમારા જે કઈ નિર્ણયો છે એ મુશ્કેલ નિર્ણય આજે તમે સરળતાથી સારી એવી રીતે લઈ શકશો. મિથુન રાશિ વાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિ વાળા માટે કે આજે તમને માનસિક શાંતિ અને સંતોષનો તમે સારી એવી રીતે અનુભવ કરી શકશો, તેમજ નોકરીમાં કે વાતાવરણમાં તમારું જે કઈ હશે એ નોકરીનું વાતાવરણ સારું એવું હળવું રહી શકે છે, તેમજ ખાસ કરીને આજે તમને ધાર્મિક પુસ્તકોનું વાંચનમાં તમને સારો તમારો રસ છે, તેમજ આધ્યાત્મિક તરફ પણ તમારું સારું એવું આજે મન પરવાઈ શકે છે. કર્ક રાશિ વાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક. સિંહ રાશિ વાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસ છે કે આત્મવિશ્વાસ તમારો ઉચ્ચ સ્તરે રહી શકે છે. ખાસ કરીને સામાજિક સ્તરે તમારું માન પ્રતિષ્ઠામાં પણ આજે સારી એવી વૃદ્ધિ એટલે કે વધારો થશે. તમને સંતાન પક્ષ તરફથી પણ કોઈ સુખદ કે ખુશીના સમાચાર સારી એવી રીતે આજે મળી શકે છે, જેથી તમારો આજનો દિવસ પણ સારો એવો સુખદાયક થઈ શકે છે. સિંહ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ કે કન્યા રાશિ વાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોતો સારા તમારા જળવાઈ રહેશે, તેમજ વિદ્યાર્થીઓ માટે આજ ખાસ ઉત્તમ પ્રગતિદાયક તેનો દિવસ રહી શકે છે. ખાસ કરીને આજે તમને નવી નવી વસ્તુઓ શીખવા માટે આજનો ઉત્તમ દિવસ છે, જેથી નવી નવી વસ્તુઓ તમને આજે શીખવા મળશે. ઘરમાં ધાર્મિક વાતાવરણ પણ તમારું સારું આજે રહી શકે છે. તો કન્યા રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં રક્ષક. તુલા રાશિ વાળા માટે કે આજે તમને પારિવારિક સુખ સુવિધામાં પણ સારો એવો વધારો થશે. જે પારિવારિક સુખ સુવિધા છે એ તમારી આજે સારી એવી રીતે
વધી શકે છે, તેમાં તમને લાભ અને ફાયદો પણ થઈ શકે છે. ખાસ કરીને જૂના આર્થિક પ્રશ્નો છે એ તમારા જૂના આર્થિક પ્રશ્નો છે એ તમારા અટકેલા નાણાં મેળવવાનો આજે માર્ગ હશે એ માર્ગ આજે સરળ બનાવી દેશે. ખાસ કરીને જીવનસાથી સાથેનો પણ તમારો તાલમેલ આજે ઉત્તમ અને સારો એવો આજે રહી શકે છે. તો તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમારા શત્રુઓ અને વ્યાપારિક હરીફો છે એની પર તમે આજે તમારો વિજય મેળવી શકશો. ખાસ કરીને હિંમત અને ઉત્સાહથી તમારા જે કઈ કરેલા કાર્યો છે એ અપેક્ષિત સફળતા તમને એમાં સારી એવી મળી શકે છે. તેમાં તમને લાભ અને ફાયદો સારો થઈ શકે છે. આજે તમને અણધાર્યા આર્થિક લાભો પણ થઈ શકે છે જે અણધારી રીતે તમને સારો એવો ઉત્તમ ફાયદો કરાવી શકે છે. તો વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમારી નાણાકીય સ્થિતિ ખૂબ જ મજબૂત રહી શકે છે, તેમાં તમને સારો એવો લાભ થશે. તેમજ ઘરમાં પણ આજે ઉત્સાહ અને શાંતિનું તમને વાતાવરણ રહી શકે છે. તેમજ વડીલોના આશીર્વાદ પર અને માર્ગદર્શન જે કાંઈ છે એ આશીર્વાદ અને માર્ગદર્શન તમારા મુશ્કેલ કામો છે એ મુશ્કેલ કાર્યોમાં તમને સફળતા અપાવી શકે છે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમને કાર્યક્ષેત્રે તમારા કાર્યક્ષેત્રે તમને નવી નવી જવાબદારી પણ સારી એવી રીતે આજે મળી શકે છે. તેમજ સામાજિક સ્તરે તમારો પ્રભાવ પણ સારો વધી શકે છે. આજે તમને તમારા વ્યવસાયમાં સમજી વિચારીને કરેલું રોકાણ તમને ભવિષ્યમાં સારું એવું ફળદાયી રહી શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે આજે તમને આવક કરતા ખર્ચ પર થોડું તમારે નિયંત્રણ રાખવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. તેમજ બિનજરૂરી જે કઈ ચર્ચાઓ છે એ બિનજરૂરી ચર્ચાઓ તેમજ નકારાત્મક વિચારોથી આજે તમારે દૂર રહેવું જે તમારા માટે શુભ અને ફાયદાકારક રહી શકે છે. ખાસ કરીને તમને આજે આધ્યાત્મિક ચિંતનમાં પણ તમારો સારો આજે દિવસ વીતી શકે છે. તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જે કે મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે તમને ધાર્યા કાર્યોમાં સફળતા મળતા તમારું મન આજે ખુશ અને પ્રસન્નચિત રહી શકે છે. તેમજ આવકના આજે તમને ખાસ કરીને નવા નવા માર્ગો ખુલશે. ખાસ કોઈ આજે નજીકના મિત્ર હશે તમારા નજીકના મિત્ર સાથે આજે તમારી સારી એવી રીતે સુખદ મુલાકાત થઈ શકે છે. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનું વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે મંગળવાર હોવાથી હનુમાનજી મહારાજના મંદિરે જઈ હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો ભક્તિભાવપૂર્વક પાઠ કરવો એ ઉત્તમ માનવામાં આવે છે. બીજું આજે હનુમાનજી મહારાજને ગોળ અને ચણા અથવા બુંદીના લાડુનો ભોગનો પ્રસાદ કરાવો જે આપણા કષ્ટો અને અવરોધો જે કઈ છે એના નિવારણ માટે ઉત્તમ માનવામાં આવે છે. બીજું આજે મંગળના ઓમ ક્રામ ક્રૌમ ક્રૌમ સહ ભૌમાય નમઃ ઓમ ક્રામ ક્રીમ ક્રૌમ સહ ભૌમાય નમઃ નો જાપ કરવો જેનાથી આપણે જે કઈ કર્જ છે એટલે આપણું દેવું છે અથવા જમીન સંબંધી વાદ વિવાદો છે એ શાંત થાય છે અને તેનો અંત આવે છે મંગળ ગ્રહના સારા એવા મંત્રના પ્રભાવથી. તો ખાસ કહું છું કે ઉનાળાની ઋતુ હોવાથી રશિયા લોકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવી, શરબતની વ્યવસ્થા કરવી, અગાસી ઉપર પક્ષીઓ માટે કુંડા, પક્ષીઓ માટે જે કાંઈ આપણે ત્રણની વ્યવસ્થા કરવું તે પણ આપણે અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર તો સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલ છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત થતી કાંઈ અલગ હોઈ શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 30/6/2026 મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી
શુભેચ્છાઓ. તો આપણે તારીખ 30/6/2026 મંગળવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 નીચ જેઠ વદી એકમ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:07 સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 19:36 તિથિ જોઈએ તો આજે તિથિ એટલે કે પર્વો એકમ તિથિ પૂર્ણ રાત્રિ સુધી. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે પૂર્વાષાઢ નક્ષત્ર. પૂર્વાષાઢ નક્ષત્ર પણ પૂર્ણ રાત્રિ સુધી. યોગ જોઈએ તો આજે યોગ છે બ્રહ્મ યોગ 15:19 સુધી. ત્યારબાદ ઇન્દ્ર યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બાલવ કરણ 18:33 સુધી. ત્યારબાદ કૌલવ કરણ પૂર્ણ રાત્રિ સુધી. આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે ધનુ રાશિ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.